बहुत बदतमीजी की। आई एम सॉरी। યાર આ માણસ કાશ હું કાજોલની જગ્યાએ હોત. I'm really very sorry. It's okay. Thank you. Oh my god, is this real? રિયલ છે રિયલ. લિપ ટુ લિપ. આના સિવાય બીજું કંઈ તને સૂજે છે? અરે યાર શીખ કંઈ કામ નથી. કોણ હતી? ઓ અચ્છા, સોતન અમારી આઈ લાગશે. ગૌરી છોડીને જશે આને. બેટા હું શું કહું છું, પાણી. ટાડા. કેવું લાગે છે? જે ગાર્ડનમાંથી તોડીને લાવ્યો ને એના કરતાં વધારે સારું. થેન્ક યુ. વેલકમ. પણ આ કઈ ખુશીમાં? તું ભૂલી ગઈ શું શૈલી? તું ભૂલી ગઈ? તું ભૂલી ગયો મારી બર્થડે ફેબમાં આવે છે? મેં કીધું તારી બર્થડે છે, એનિવર્સરી છે આપણી. આ જુલાઈ ચાલી રહ્યું છે, આપણી એનિવર્સરી નવેમ્બરમાં આવે છે. મેં કીધું ફર્સ્ટ મીટ એનિવર્સરી છે, ફર્સ્ટ કિસ એનિવર્સરી છે. રે યાદ કર, 5 વર્ષ પહેલા ધોધમાર વરસાદ પડતો હતો. એક ઝાડ નીચે તું, હું ને પાણીપુરી વાળો. તું ડાયટિંગ પર હતી તો પણ તને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. તે 3 પ્લેટ પાણીપુરી ખાધી. પછી પાણીપુરી વાળો ત્યાંથી જતો રહ્યો અને એના પછી આપણે આપણી ફર્સ્ટ કિસ કરી. તને ખબર છે એ કિસ લાંબી નથી ચાલી, કારણ કે તે ડુંગળી ખાધી હતી. વાવ, those moments. યસ. એક કામ કર, લેટ્સ ક્રિએટ મોર. નીકળ, શૈલી બહાર નીકળ. તો પણ શું છે? નીકળ અહીંથી. અરે આજે ફર્સ્ટ કિસ એનિવર્સરી છે, આજે તો કાયદેસર કિસ મળે ને યાર. ગેટ લોસ્ટ. તું પીસ. મેં આજે પણ ડુંગળી ખાધી છે. મને ખબર જ હતી, એટલે હું પૂરેપૂરી તૈયારી સાથે આવ્યો છું. યાર મને લાગ્યું કે તું ખુશ થઈશ કે મને યાદ છે. રોનક, આપણા રિલેશનશિપને 5 વર્ષ થઈ ગયા છે. આ કઈ મુદ્દાઓ છે વાત કરવા માટે? આનાથી મોટા મુદ્દાઓ છે વિચારવા માટે. યાર તું હરીફરીને ટ્રેક પર આવી જાય છે નહીં? કારણ કે બીજો કોઈ ટ્રેક જ નથી બચ્યો. આપણે આજે આ વાત નહીં કરીએ તો મારા લગ્ન બીજે થઈ જશે ને મારે નથી કરવા. મારે તારી સાથે લગ્ન કરવા છે ને બહુ જ જલ્દી કરવા છે. હું કંટાળી ગઈ છું આ 3 છોકરીઓ સાથે રહીને. રોનક જો, બહુ જ સિમ્પલ છે. આપણી પાસે ખાલી 6 મહિના જ રહ્યા છે અને 6 મહિના પછી મારા લગ્ન બીજે કરાવી દેશે ને મારે કરી લેવા પડશે. એ બધું ના કરવું હોય તો આપણે આપણા પેરેન્ટ્સ સાથે વાત કરવી પડશે ને. એ બધું ઠીક, તારે તારા પપ્પા સાથે વાત કરવી પડશે. બેટુ, આપણે જ્યારે રિલેશનશિપમાં આવ્યા ત્યારે આપણે કયા દિવસનું સપનું જોયું હતું? વેલેન્ટાઇન ડે નું. હગ ડે નું. યાર ફેરવેલ નાઇટ કન્ફર્મ. નીકળ. શું થયું યાર હવે? નીકળ, મારે તારું મોડું નથી જોવું, તું નીકળ. સારું, નીકળું છું. લાવ. ચલો બાય. બસ કિસ એનિવર્સરી કે ભલે ફોન. પૂછવું પડશે તારે મને. અરે હા, નહીં મળી. મૂડ ખરાબ કરી દીધો. ઉપર ગયો ને તો મને પૂછે છે કે વી આર લુકિંગ ફોરવર્ડ ટુ વિચ ડે. એટલે મેં કીધું યાર, વેલેન્ટાઇન ડે, હગ ડે, ફ્રેશર્સ નાઇટ. બે તમારા લગ્નના દિવસની વાત કરતી હશે. તું યાર કંઈ નહીં, એ બધું છોડ હવે. મોડું થયું છે, ઘરે જઈએ નહીં તો તારા બાપા ખબર છે ને. મૂડ ખરાબ છે યાર આજે મારો. હા તો ઘરે નહીં જવું. તો ક્યાં? ત્યાં
ના હા ના ના ભાઈ ના 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 મારા ભાઈ, ના please. જરાય નહીં જરાય નહીં ના 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 એટલે ના મારા ભાઈ, ના 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 તો પીસ યે બે મૂકને બે ચલાય બરાબર છે મસ્ત મસ્ત ચલાય હા તું પીસ બે મૂકી દે તું વોટ બે યાર અહીંયા રસ્તા વચ્ચે ક્યાં પીવે છે યાર બે મરાવડાવશે સાંભળ અમદાવાદ છે ને બેસી રે તું આ જાઓ, કરા ઊંચા યાર તું આમ જાઓ. પકડ પડી જઈશ લા તું આપણે તું ક્યારે ત્યાં મૂકી દે તું બોટલ યાર ગાંધીનગરમાં તો નહીં આવી ગયા ઘરે મોઢું બંધ રાખજે મને કાયમ એવું થયા કરે છે કે મને ઓપોર્ચ્યુનિટી નથી મળી ભાઈ મને બાંધી નાખ્યો છે તમે લોકો કોઈએ વાંધો નથી શું કરું બે લાય તો પલ રૂકા ખ્વાબો કા કારવા સિગ્નલ આવ્યું અલા એ બેસ તું ઉતરી ક્યાં ગયો યાર બેસ ને તું બેસ ચૂપચાપ વંદે બે માતરમ ઉફ ચેતારામ યુ આર અંડર અરેસ્ટ બાય બોય અરે ઇમારતો તો સાહેબ કેટલી મોટી મોટી બનાવી અલા યાર, તું આ તો મને બેસ ને યાર. દેખાતી જ નહીં આમ જરાકને થોડી- નીચેથી જ જોવી પડે તેલ માલિશ 2.5 રૂપિયામાં કરી આપું તને તેલ માલિશ બે શાંતિથી બેસ ને ભાઈ આગળ તું જોઈને ચલાવવાનું હો ભાઈ સાત સમંદર જીતના મેરે આંખો મેં ચૂપ રહે ને હે યાર તું. પાની એ બેલ નહીં કેમ ગઈ વખતે તે બેલ વગાડ્યો તો ખબર છે ને શું થયું તું શું થયું તું તારા બાપાએ અડધો કલાક સુધી બેલની વચ્ચે મારી આંગળી દબાઈને રાખી હતી હજુ સુધી લાલ છે જો છોડ હવે ચાવી ક્યાં હશે ખબર છે તાળું ક્યાં છે મને તો તાળું નથી દેખાતું ભાઈ થોડી વાર ઉપર દરવાજો બી નહીં દેખાય દરવાજો દેખાય આપણાને કમ્પ્લીટ દરવાજો દેખાય પણ ચાવી ચાવી આપણા કુંડાની છે કુંડા નીચે પાકું કુંડા નીચે રાખવાની ચાવી Shit. ચાવી નહીં અહીંયા કાકા ક્યાં ગઈ ચાવી ચાવી તું ક્યાં છે ચાવી જય શ્રી કૃષ્ણ જયેશભાઈ જીતેન્દ્ર ભાઈ જીતેન્દ્રભાઈ અમને મેં જોયા જ ક્યાંક કેમ છો મજામાં ને હમ. આ તાળું તો ખોલી નાખ નહીં ખુલે આર્યો પૈસા આપી દઈશું કેશ નથી મારી જોડે એટીએમ છે હા પેટીએમ હોય સર્વર ડાઉન આવે છે બોલાવે જ તને મમ્મી કસમ કાકા મેં દારૂ નહીં પીતો તે નહીં પીધો નહીં એટલે તું ભાનમાં છે હા એકદમ તો આને પિતા રોક્યો કેમ નહીં પીધા પૈ ક્યાં કોઈનું માને જ છે કોઈનું નહીં હો ભાઈ હમ પિતા પહેલા રોકવો જોઈએ ને ભાઈબંધ નહીં એટલે ભાઈબંધ ભાઈબંધ નહીં નહીં એવું ઇમોશનલ બ્લેકમેલ કરીને પીવા મળ્યો તે પીવડાવ્યા ને. નહીં મેં નહીં પીવડાવ્યો મેં યાર નહીં આપણે સમજાય નહીં. મેં નહીં નંબર આપ તાર પીવડાવ્યો. બાપા ગુજરી ગયા છે હમ. ગુજરી ગયા હા મારો ભાઈ મમ્મીનો નંબર આપ હા મમ્મીનો આપું ને ગેર પુરુષ જોડે વાત નહીં કરતો કે ક્યારેય નહીં બહુ નેરો માઇન્ડેડ છે ક્યાંક ને ક્યાંક સંકોચાય છે હા બહુ જ કઈ વાંધો સવારે વાત કર લઈ જા અંદર ચલ ભાઈ એ ચાલ અહીંયા જ સુઈ જઈએ અંદર અંદર જવાનું છે એક થોડુંક બધું એક મિનિટ મને સમજવા દે હા. શુભરાત્રી કાકા બાપા છે બાપા શું ગુડ નાઇટ કાકા એમને કેમ સુઈ જાય આમ ચોકીદારની જેમ બહાર શું યાર ઉઠ એ ઉઠ રોનક
હારું શું રે, ચાલ હું ભાગું, ચાલ નહીં તો સવારમાં જ ને તારા પપ્પા મગજની મા બેન મા બેન વિશે સારા સારા વાક્યો કહેશે. ગુડ મોર્નિંગ કાકા, વહેલા જાગી જાવજો. જાના ડોપ. પપ્પા તમે ક્યારે આવ્યા? 1975 તમે રાતે 10:10. સત્ય સત્ય બોલ, સત્ય જીવનનું એક માત્ર સાચું બોલ. 12:12. ક્યાં હતા? ઓફિસમાં પપ્પા. નાગો થઈ જા. સત્ય નાગું હોય છે, આખું સાચું બોલ. ઓફિસથી બહાર જમવા માટે. પરમ દિવસે એક બિઝનેસ પાર્ટનર સાથે મીટિંગ ફિક્સ કરી છે. હા. હા, આજ કહેવાનું. હું કંઈ પણ કહું ને એટલે હા કહેવાનું. આ પ્રોબ્લેમ, પેલો પ્રોબ્લેમ, આ નહીં ફાવે, પેલું નહીં ફાવે, નહીં સાંભળી લઉં હું અને ચલાવી પણ નહીં લઉં. ના 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 ના. તારે શું કહેવાનું? હા, ડન છે કાકા. તને પૂછ્યું મેં? ટ્યુબ, બ્રશ, સાબુ, સંડાસ બધું અહીંયા લાવી દો ઉપર. અરે ના ના, અહીંયા ઉપર કરો. ના ના હું ના જોઉં. ના કાકા, ના. જતા અમે જ જતા તમે. રહીશું. જઈએ જ છીએ. આણે નહીં લીધું છે, હા, કેવું નહીં પડતું કંઈ. બે તને લાલ લાલ કેમ થઈ ગયું છે પગમાં? કંઈ નહીં. આ તો મારું ને કાકાનું સેજ પર્સનલ છે. હજી સુધી મારું ને મારા પપ્પાનું કઈ પર્સનલ? તારું શું પર્સનલ? એ ઉભો રે, તું બ્રશ મારું ના કરતો. એ કરણ શું છે ભાઈ, પિક્ચરનું આજે આપણે ફાઇનલ છે ને? ભાઈઓ કાલે ઓલી ગુસ્સામાં હતી, આખો દિવસ મનાવવામાં જશે ને. મમ્મી યાર તને કેટલી વાર કીધું છે, મને ખમણ નથી ભાવતા. આ તાર ભાગના કાલ વધ્યા હતા ને એ છે, ફેંકી દેવાના, ગરમ કરીને ખાઈ લેવાના. અરે યાર તું મને કે ફાઇનલ તો ટિકિટની મને. નથી આવું. ઠીક છે, છોડ, હું એકલો જઈશ. આ કર લે, તું પણ ગુસ્સો કર લે, બધા મારા પર ગુસ્સો કરો. આખી જિંદગી મારા લોકોને મનાવાના. ઠીક છે. જો ભાઈ, આ ગર્લફ્રેન્ડનું દુઃખ શું હોય ને તું નહીં સમજે. જો ભાઈ, દુઃખ હોત ને તો તું અત્યાર સુધી ટક્યો જ ના હોત. ત્યાંથી તને કંઈક તો મળતું જ હશે, બાકી એમને મનાવા ના જાય તું. યાર આપણે એક કામ કરીને આપણે સન્ડે મૂવી જોવા જઈએ. સન્ડે? સન્ડે ક્યાંય નથી જવાનું. તારા પપ્પા સાથે તારે વાત નથી થઈ? તને છોકરીવાળા જોવા આવવાના છે. સન્ડે મમ્મી છોકરીવાળા જોવા નથી આવવાના, બિઝનેસ પાર્ટનર જોડે મીટિંગ છે. બિઝનેસ પાર્ટનર તો ત્યારે થશે ને જ્યારે તું એમની છોકરી સાથે લગ્ન કરવાની હા પાડીશ. મમ્મી તને કંઈક કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન તને છે. તારા પપ્પા તો એવું કહેતા હતા કે તે તો હાય પાડી દીધી છે. ક્યાં છે પપ્પા? આર્યા ઉપર. બોલા એમને અહીંયા. બોલ, શું હતું? તો દર્શક મિત્રો, આજે અમે આયા છીએ બિલસપુર ગામમાં લજ્જાને મળવા. હેલો લજ્જા. હેલો. લગ્નના 6 મહિના પછી લજ્જાએ એની નણંદ જોડે પ્રેમ થઈ ગયો. સ્વાભાવિક છે, પ્રેમ થાય. પપ્પા પણ લગ્ન કરવા છે લજ્જાને. હા તો લજ્જા, કહો બધાને કે તમને ક્યારે ખબર પડી કે તમે લેસ્બિયન છો? એમાં થયું એવું ને કે મારા લગ્ન પહેલા રમેશ જોડે થયેલા, હા. અને લગ્નના 6 મહિના રહીને મને ખબર પડી હા. કે રમેશ તો દત્તક લીધેલો છોકરો છે. શું વાત છે? ઘરની બધી જ મિલકત છે ને એની બેન રેખાના નામ પર છે. બરાબર. ત્યારે મને લાલચી અહેસાસ લજ્જા. થયો કે હું તો લેસ્બિયન છું અને મારે તો ના લગ્ન એટલે રેખા સાથે જ કરવા. થોડાક રૂપિયા માટે લોકો
લગન જેવા પવિત્ર બંધનને આમ ખરાબ કરી નાખે છે નહીં પપ્પા? એકચ્યુઅલી પપ્પા એક કન્ફ્યુઝન છે. તમે કહેતા હતા કે બિઝનેસ પાર્ટનર આવવાના છે, મમ્મી કહેતી હતી કે મને જોવા માટે આવવાના છે. તારી માં ખોટું સમજી છે. હા મેં કીધું એને. તને જોવા માટે નહીં, નક્કી કરવા માટે આવે છે. પણ પપ્પા આમ કોઈની બી સાથે કઈ રીતના લગ્ન કરી લઉં? એવું તે છોકરી તને જોઈને કહેશે. મારું મન નથી હમણાં લગ્ન કરવાનું. શું નથી? મારું મન નથી લગ્ન કરવાનું. મન નથી એમ? આપણા ઘરનો દરવાજો છે ને, એની બહાર મેં 2 પેટી મુકાવી છે. એક પેટીમાં આપણે બૂટ ઉતારીને આવીએ છીએ, અને બીજી પેટીમાં શું? મન. મારા ઘરમાં આવો ને એટલે બૂટ ને મન બહાર ઉતારીને આવવાનું. આ યાદ છે તને? તું નાનો હતો ને ત્યારે હું હલાવ્યો હતો. આટલા વર્ષો થઈ ગયા, હજી એવું ને એવું જ છે. હું કંઈ પણ બોલું, કંઈ પણ કહું, કોઈ દિવસ કંઈ બોલે નહીં મારી સામે. પરમ દિવસે છોકરીવાળા આવશે ત્યારે તારે શું કહેવાનું? હા, બસ આ જ કહેવાની. હો, બહાર જાય ખાલી બૂટ પહેરીને જજે. મન તો મેં મારી નાખ્યું ને. મને બીક લાગે છે. બીક બંનેની છે, પપ્પા અને શૈલી. તારે કોની બીકને ફેસ કરવું છે ને તારી ઉપર છે ભાઈ. ઓ સંદીપ મહેશ્વરી, મોટિવેશન ના આપીશ, સોલ્યુશન આપ. આંખો બંધ કર. શું? આંખો બંધ કર અને હવે ધ્યાનથી જો કોનો ચહેરો સામે આવે છે, પપ્પા કે શૈલી? પપ્પા કે શૈલી? કોનો? નીચે એક્ટિવા પર એક છોકરી યલો ડ્રેસમાં બેઠી હતી, એનો. ચલો હે? ચલ ચલ ચલ. જોજો કંઈ નહીં થાય ત્યારથી જો. મેં નક્કી કરી દીધું છે કે શું કરવાનું છે. મેં કીધું ને કે મારાથી નહીં અવાય, મારી એક્ઝામ્સ ચાલે છે, તમે લોકો આવી જાઓ. બેસ ગઈ. ભાઈ સમા લાગે છે, પછી આવીએ. કંઈ ફેર નહીં પડે, 24 કલાક ગરમ જ રહે છે. હા જો જો હું જઉં છું યાર. હો. અરે ક્યાં? રોનક! હા ક્યાં જાય છે? ક્યાંય નહીં, હું તો બસ અહીંયા એમ જ. તારો મૂડ ઠીક ના હોય તો અમે લોકો પછી આવીએ, કઈ અર્જન્ટ કામ હા. નથી આપણે. અરે મેં ફાઇનલી ઘરે કહી દીધું છે. એન્ડ આઈ ડોન્ટ કેર વોટ ધે સે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. રોનક, શું થયું? કઈ નહીં, કઈ બી તો નહીં. શું થયું?
એકચ્યુઅલી સન્ડેના છે ને મને જોવા માટે છોકરીવાળા આવવાના છે.